કામ નથી કરવું કરાવું છે આ લોકો. ઘણી વખત તમારે ના કરો બીજા દબાણ નથી કરાવતા પણ એકદમ કહી દો કે નહીં બને મારાથી ભાઈ. જો મારું ગળું કાપતો રાજાનું ગળું બચતું હોય ને તો ભલે બચા મારું કાપી નાખો. પેલાની તાકાત નથી કે એનું ગળું કાપી શકે. અવાજ આત્માનો હોવો જોઈએ. એટલે એને વિચાર કર્યો કે ગળું સારું એકદમ તો નહીં કપાય. આ દાઢીના પોચા પોચા વાળ કાઢવા માટે અસ્ત્રો ધારદાર કરવો પડે છે તો આજ જેટલો ધારપાદા કરવો પડશે આજ. એટલે એને પેલી પથરી પર પોણી લીધું અને પોણી લઈને પછી ગહવા માંડ્યો અને ગહવા માંડ્યો ત્યારે રાજાને પેલા સંતના શબ્દો યાદ આવી ગયા કે કિસ્સત 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 હૈ ऊपर डालत है पानी तेरे मन में क्या है वही बात हमने जाने. અને ફટાક દઈને પેલા અસ્ત્રો નીચે પડી ગયા. બાપા પૈસા હું નિર્દોષ છું બાપુ, મને માફ કરો બાપા. એટલે સ હું કે પૈસા તમે બધું જોણી ગયા છો નું કામ આમ કરો છો? તમે બધું જોણી ગયા અને બાપા હું નિર્દોષ છું, હું તો ના કહેતો તો જોરીથી ચારવાની ભાગ કરીને રાજા તો પૈસા હું બોલ બોલ શું છે બસ મહારાજ તમે જાણો છો નું કામ મારા મોઢે કહેવરાવો છો? તમને ખબર તો છે કે હું શું કરવા આવ્યો છું? એ આ મળ્યું ક્યાંથી? સંત પાસેથી મળ્યું. ઘડીક વાર સંતના શરણે ગયા અને જીવન મંત્ર મળી ગયો. બોલ શું કહેવા માંગે છે? કેમ અસ્ત્રો પડી કેમ ગયો? બાપુ તમે જાણો છો ને મારા પાસે કહેવરાવો છો. તમારી રોણી અને પરધોન બે કાયમનો એકબીજાના પ્રેમમાં રચાયેલો પચાયેલો છે અને એમને મને દાઢી કરતો કરતો તમારું ગળું કાપી નાખવાનું મને કીધું હતું. રાજનો ચારોની ભાગ કરવાનો હતો પણ બાપા તમે જોણી જાય મારાથી અસ્ત્રો પડી ગયો છે. રાજાને તરત થયું કે વાહ મારા પ્રભુ, એક ઘડી વાર હું એક સંત પાસે બેઠો અને મારું આજે મોત ટળી ગયું. અને આગળ બે શબ્દો મેં કહ્યા હતા એમ એવું વર્તન ના કરીએ કે આપણને ખાહળાનો હાર પહેરાવવો પડે. એવું વર્તન ના કરીએ કે આપણું નાક કોક કાપ અને સતા નાકે આપણે નાક વગરના થઈને રહેવું પડે. અને રાજા હતો છેવટે સત્તાધીશ રાજા વાજાના વાંદરા આદેશ કર્યો. એના સૈનિકો આવ્યા, આ બંનેનો નાક કાપી નાખો. પહેલાં તો નાક જીવ નહીં એટલે પ્રેમ જો સમજી લેવાનું. સવારે વહેલા પોટલે ને પોટલે શેઢા ઉપર ઠારો પડ્યો હોય છે ને ભાઈ, એ તો ઘડી વાર ઠાર હોય અને જો સૂર્યનો કિરણો પડ્યો ને કે ઠારને જતો વાર લાગતી. આ વાસનાને ઉડતો તો વાર લાગતી ને ઉડાડનારો જોઈએ કોક ફટ દઈને ઉડી જાય. બંનેનો નાક કાપીને ખાયો, બંનેને ખાહળોના હાર પહેરાયા અને એમના નગરથી 12 ગૌ દૂર શેટી કાઢી મૂક્યો. આમ પેલા પેલીને હમું ના જોવું ને પેલી પેલા હમું ના જોવું. બરાબર. તો આપણે રાખવાનું શું છે ભાઈ? આપણું નાક રાખવાનું છે. નાક છે તો સાક્ષ અને સાક્ષ તો લાક્ષ. અને જો નાક જો અને તમે જોજો આવડા મોટા શરીરમાં નાકનો આકાર છે એટલો ભાઈ, આટલો. સતો કિંમત કોની? એ નાકની છે. અને એ નાક છે ને તો આખા શરીરને ધબકતું રાખે છે. એટલે આપણે થોડુંક સમજી લેવાનું છે કે એવું જીવીએ કે નાક કાપવાનો વારો આવે નહીં. મહારાજ બેઠા જો એક વખત મને ખબર છે, મેં સાંભળ્યું છે કે આ રેડો આવતો ને એ રેડાની એક દરકાર નહોતા કરતા. દાડામાં 10 વખત જતા હતા ને આવતા હતા. હા, આભાની વાત કરું છું. બરાબર. અને યુવાનીની હવની યુવાની મસ્ત હોય છે, બગડી ના જાય ની ધ્યાન રાખવાની છે. અને આજે તમે જુઓ આપણી બે અવસ્થા ઓળખી હોય. જન્મ્યા કે પાપા પગલ્યો જ હોય અને છેલ્લે પણ પાપા પગલ્યો જ આવું છે. એટલે શરીરના બધા અંગો કે મારું હાલું પેલા ઓશો કે મેં જોઈ જોઈને થાચી છીએ.
કોણ કે અમે હોબળીને થાક્યા છીએ, દોત કે અમે ચાઈને થાક્યા છીએ, પગ કી ચાલીને થાક્યા છીએ. તો આ એક મિટિંગ ભરી આ બધાય ભેગા થઈને શરીરના હાથ પગ ઓખો બધું ભેગો થઈને ભાઈ આમાંનું થોડો આરામ આલો. પગ કી અમે થાકી ગયા છીએ, ઓખો કી જોઈને થાકી છીએ, દોત કી ચાઈને થાકી ગયા છીએ, કોણ કી હોબળીને થાકી ગયા, બધાનો ફરિયાદ. હાથ કી કોમ કરીને અમે થાકી ગયા છીએ, અમારું બબે દાડાનો આરામ આલો. આ બધાની મિટિંગ હતી ને તો એક અવાજ આવ્યો કે ભાઈ મારી થોડી વાત સાંભળજો. પગોને હાથોને ઓખોને કોનોને આખા શરીરને રાત્રે 408 કલાક તો આરામ મળે છે ને મળે છે, પણ મને કદી આરામ મળતો નથી. તમે બધા ભેગા થઈને મને આરામ આલો. આવું કોણ બોલ્યું હતું? હૃદય બોલ્યું હતું કે હું ધબકતું રહું છું ને તમને બધું ધબકતા રાખું છું. હું ધબકું છું તો પગ ચાલે છે ને હું ધબકું છું તો હાથ ચાલે છે. આ તમને રાત્રે આરામ મળે છે, ઘણી વાર બેહો તો આરામ મળે છે, મને તો જરાય મળતો નથી. તમે બધા ભેગા થઈને મને 2 કલાક તો આરામ આલો. પેલા બધાએ કીધું ના ભાઈ તમે છો તો મારું અસ્તિત્વ છે ને તમે છો તો અમે ટક્યા છીએ. તમે આરામ કરો તો અમારો કાયમનો આરામ થઈ જશે. માટે તમને આરામ નહીં આલવો અને અમારી કોઈ ફરિયાદ છે નહીં, અમે કામ કરતા રહીશું. તો આપણે એવી રીતે રહો કે જે કામ હૃદય કરે છે એ કામ આપણે આપણા સમાજમાં કરવાનું છે. આપણે જાતે ધબકતા રહેવાનું છે ને બધાને ધબકતા રાખવાના છે. આટલી ઠંડીમાં અહીં બેઠી ખૂબ ધ્યાનથી અને દર બીજે પધારો સેવા પધારતા રહીજો અને તમારા જીવનને એવો નીતિમય વાળજો કે તમારું પગલું ક્યોંક પડે તો એ ધરતી પવન થાય. એવી પરમાત્મા તમને શક્તિ ભક્તિ આપે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ દેવની જય.